પાટણ એસટી ડેપો વિભાગમાં ડ્રાઈવર અને કંડક્ટર તરીકે ફરજ બજાવતા 3 જેટલા કર્મચારીઓ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તેઓનો વિદાય સન્માન સમારોહ પાટણ ખાતે રાખવામાં આવ્યો હતો. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગ મહેસાણા પાટણ ડેપો પરિવાર દ્વારા વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહેલા રબારી ગોવિંદભાઈ કરશનભાઈ કમલીવાડાના ડ્રાઈવર તરીકે તથા રબારી બાબુભાઈ અમથાભાઈ ચંદ્રુમાણાના કંડક્ટર તરીકે તેમજ રબારી રામજીભાઈ કરમસિંહભાઈ ચંદ્રુમાણાના પણ કંડક્ટર તરીકેની ફરજ બજાવતા હોય તેઓનો નિવૃત્ત સન્માન સમારોહ પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈના પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ભુવાજી વિક્રમભાઈ કમલીવાડા તેમજ કેડી દેસાઈ ગુજરાત એસટી નિગમના સચિવ તથા અન્ય આગેવાનોના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તો નિવૃત્ત થયેલા 3 કર્મચારીઓ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સન્માન તથા પત્ર, ફુલહાર, શાલ અને મોમેન્ટો થકી સન્માન કરવામાં આવ્યું હતું. તો નિવૃત્ત થઈ રહેલા 3 કર્મચારીઓ નિવૃત્ત થયા બાદ સામાજિક અને ધાર્મિક કાર્યોમાં પોતાનું જીવન વ્યતીત કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનશ્રીઓ તેમજ સામાજિક આગેવાનશ્રીઓ, કર્મચારી મિત્રો તથા સગા સ્નેહીજનો મોટી સંખ્યામાં હાજર રહીને નિવૃત્ત થઈ રહેલા 3 કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.